ओम शुखारथिरश्वानिव जन्मनुख्यान्ने नीयते भीषुर्भिर्वाजिन इव रत्प्रतिष्ठं जदजिरं जविष्टं तन्मे मनः શિવસંકલ્પમસ્તુ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. શું કર્મ અને ભાગ્ય બંને ભિન્ન છે કે એક સિક્કાની બે બાજુ? કેમ કે આપણે વિચાર કરીએ ગીતાજીના આધારે તો કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. જો સંતોના આધારે વિચાર કરીએ તો કર્મ પ્રધાન જગ કરી રાખા, અને એનાથી આગળ જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે અપના હાથ જગન્નાથ. આ બધા જ પંક્તિઓ શબ્દો સંભળાય છે અથવા શ્લોકો સંભળાય છે, એમાં સીધો અર્થ એક જ નીકળે છે કે કર્મ પ્રધાન છે. તો બીજી બાજુ જ્યારે વિચાર કરવા જઈએ છીએ તો વાક્યો એવી રીતે મળે જ છે कि अपने हाथों की लकीरों पे इतना भरोसा मत करो, नसीब उनके भी होते हैं जिनके हाथ नहीं होते. અને વાત તો સત્ય જ છે. અને જે આગળ વિચાર કરીએ તો ભાગ્યમાં જે લખ્યું હોય તે જ થાય. સમયથી પહેલા અને નસીબથી વધારે ક્યારે કોઈને મળતું નથી. તો શું એ નસીબ સાચું છે કે કર્મ સાચું છે? શ્લોક પણ મળી રહે છે ભાગ્યના આધારિત અને નસીબના આધારિત અને કર્મના આધારિત. અને ગીતાજીમાં તો કર્મનો મહિમા પ્રબળતાથી વર્ણવ્યો છે. તો પછી કર્મ શ્રેષ્ઠ છે કે નસીબ એનાથી બંધાય છે? શું આ બંને એકબીજાના જોડે ઓતપ્રોત નથી? છે. અને ખરા અર્થમાં જ્યારે તમે વિચાર કરો છો ત્યારે કર્મ અને ભાગ્ય એ બંને એકબીજા સાથે સંલગ્ન જોવા મળે છે. ઉદાહરણ તરીકે જો વિચાર કરીએ તો અકબર રાજાને જ્યારે બિરબલ મળે છે તો બિરબલ એક બુદ્ધિગમ્ય વ્યક્તિત્વ ધરાવે છે, જેમની પાસે અપાર બુદ્ધિ છે, જેની પાસે જ્ઞાનની લબ્ધતા છે અને તમામ પ્રકારની પરિસ્થિતિઓનો એ સરળતાથી સામનો કરી શકે છે જે રાજા નથી કરી શકતા. અને છતાંય જો આવી અવસ્થા હોય અને ખરા અર્થમાં વિચાર કરીએ તો રાજા બિરબલ બનવા જોઈએ, પણ એના ભાગ્યમાં એ છે નહીં. ભાગ્ય અકબર સાથે જોડાયેલું છે. અને એટલા માટે રાજવીના પદ પર આરૂઢ કોણ છે? અકબર. પણ એનું ચલાવનાર ચાલાયમાન વ્યવસ્થા જે છે, જે કર્મના આધારે ચાલી રહ્યું છે, એ કોણ કરી રહ્યું છે? તો ખરા અર્થમાં રાજ સુખની સત્તાને ચલાવનાર કોણ છે? તો જેનું કર્મ પ્રધાન છે તે બિરબલ. બીજી રીતે જો વિચાર કરવા જઈએ તો જેટલા પણ રાજ ઋષિ થયા, જેટલા પણ ઋષિઓએ રાજાઓને ગાઈડલાઈન આપી, એ બધામાં રાજા તરીકે તો એમને પોતાની પદવી રાખી જ નથી. તો રાજા બનવાનું નસીબ કોઈ અલગ વ્યક્તિ પાસે છે કે અન્ય વ્યક્તિ પાસે છે. પણ જેનું રાજ્ય ચલાવવાનું છે એ રાજગુરુની બુદ્ધિ, એટલે કે ચાણક્ય હોય કે સમર્થ દેવગુરુ સમાન રાજર્ષિ હોય કે રામનાથજી હોય કે રામદાસજી હોય અથવા અન્ય જે દિવ્ય પુરુષો છે એ બધા હોય, એ બધા ખરા અર્થમાં કર્મને પ્રધાનતા આપે છે. પણ નસીબ કોને આપે છે? તો નસીબ કોના જોડે જોડાયેલું છે? તો જે રાજાના પદવી ઉપર બેઠા છે તે. પણ ખરા અર્થમાં છે કોણ જે આ ચલાવે છે? તો એ ચલાવનાર કોઈ ઋષિ છે. એ કર્મને, નીતિને ધર્મ રૂપે ચલાવે છે. અને જો એ આ બંને વિચારને સાથે લઈને ચાલીએ તો નીતિ અને ધર્મ એટલે કે ભાગ્ય અને ધર્મ શું બંને એક સાથે જોડાયેલા છે? એકબીજા સાથે કનેક્ટેડ છે? હા, છે. જેમ કે કોઈ એક વ્યક્તિના દુકાનમાં એક બેન છે, એ એક વખતે ઘી લેવા માટે આવે છે. અને ઘી લઈને જ્યારે આવી રહ્યા હતા તો ઘી લે તો છે, પૈસા પણ આપી દે છે. દુકાનદાર પૈસા ગણી પણ લે છે. અને દુકાનદારે એ પૈસા લીધા પછી ઘટના એવી ઘટિત થાય છે કે એ બેન જે તપેલીમાં ઘી લેવા માટે આવ્યા હતા, પહેલાંના સમયની વાત છે, એ વખતે આવી બેગ હતી નહીં કે એના અંદર પેકિંગ કરીને સીધી મળી જતું હતું. ના, તો એ તપેલી કોઈ કારણસર ઢળી જાય છે. દુકાનના આગળના જ ભાગમાં દુકાનદાર જોઈ રહ્યો છે. ઘટના આટલી જ છે. પણ હવે પ્રશ્ન થાય છે કે એ દુકાનદારે પૈસા હવે બેન પાસે છે નહીં, તો બીજું ઘી એમને એમનેમ આપવું જોઈએ? જો એ ઘી આપે છે તો એનું નુકસાન થવાનું છે, એને પૈસા હાથ તાત્કાલિક મળવાના નથી.
બીજી તરફની પરિસ્થિતિ એવી છે કે જો બેન ઘી લીધા વિના જવાની છે ઘરે, તો ઘરેથી એને ઠપકો મળશે, અથવા જે મહેમાનો આવવાના છે એ મહેમાનો માટે જે અનાજ બનાવવાનું છે અથવા જે મિષ્ટાન બનાવવાનું છે એ બનશે નહીં, અને એ બાજુ પણ વિમાસણ છે. તો ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો આમાંથી શું કરવું જોઈએ? કર્મને પ્રધાનતા આપવાનો વિચાર કરીએ અને જો એ દુકાનદાર બેનને ઘી ન આપે તો એમાં એનો કોઈ દોષ નહીં લાગે. કેમ? કેમ કે એને કર્મ પ્રમાણે જો વિચાર કરીએ તો એને ત્યાંથી પૈસાનો વિક્રય કર્યો નથી. ઉપરથી એ તો નીતિવાન કહેવાશે કે એને એની નીતિ સાચવી છે, ધંધાના નિયમોને સાચવ્યા છે, અને એટલા માટે જો એ વ્યક્તિ ઘી આપતો નથી તો એમાં એનો દોષ નથી, એ ઉપરથી એ નીતિવાન કહેવાશે, કેમ કે એને ધંધો લઈને બેઠો છે, બિઝનેસ લઈને બેઠો છે. પણ એ જ જગ્યાએ જો મનમાં કરુણા વરસાવી અને એમ ધારી અને એને ઘી આપે છે અથવા કોઈ અન્ય પદાર્થ જેની એને જરૂર છે એ આપે છે, તો એ ધાર્મિક કહેવાશે અને એના થકી એનું ભાગ્ય બદલાશે. કેવી રીતે? જેમ કે એ બેન છે એ ઘી લઈ જતા વખતે તૈયાર થશે તો એ વિચાર કરશે કે આને મને આજે મદદ કરી છે, અને એટલા માટે હવે હું બીજી વખત જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદવી હશે તો કમ્પલસરી આ જ દુકાનવાળા વ્યક્તિ પાસે આવીશ, એટલે એનો ધંધો રોજગાર વધવાનો છે. માની લો કે એ ઘી લઈને જતા રહે છે તો એ પાછળથી પૈસા આપી જ જવાના છે, એ બાકી નહીં રાખી શકે, કેમ કે કોઈએ એમને મદદ કરી છે. એટલે જો તમે કર્મને પ્રધાનતા આપવા માટે જઈ રહ્યા છો તો કર્મની દ્રષ્ટિએ તમે નીતિવાન થઈ શકો છો, પણ ધર્મની દ્રષ્ટિએ તમે ભાગ્યવાન થઈ શકો છો. અને એટલા માટે આ બંને એકબીજાના સિક્કાની જેમ બે બાજુ છે એમ જોડાયેલા છે. એટલે ધર્મ પણ એ જ રીતે ભાગ્યને નિર્ધારિત કરે છે તમારા કર્મના આધારે. બીજો દાખલો લઈએ આ વસ્તુને સમજવા માટે. એકવાર એક રાજાના મનમાં આવો વિચાર આવ્યો કે એક જ સમયે બધા જન્મે છે તો બધાનું ભાગ્ય કેમ અલગ અલગ છે? અને એ વખતે કર્મનો આશરો અહીંયા લેવામાં આવે છે, અને એનાથી આપણને સમજાય છે કે એ ભાગ્ય અલગ અલગ હોય છે. કેવી રીતે? એક જ સ્થાને જન્મ્યા છે, એક જ જગ્યામાં જન્મ્યા છે, એક જ સમયે જન્મ્યા છે, તો પછી આ થવા પાછળનું કારણ શું હોઈ શકે? અને એ વખતે જવાબ મળે છે. રાજાને એ જવાબ વિચારવો છે, એટલે એ પોતાના ગુરુજીને મળવા માટે જાય છે, અને ગુરુજી આગળ આ પ્રશ્ન કરે છે, અને ગુરુજી એમ કહે છે કે આનો જવાબ હું તમને નહીં આપી શકું. જંગલના અંદર એક ઋષિ છે અને એ અંગારા ખાઈ રહ્યા છે, એ તમને જવાબ આપી શકશે. રાજાને નવાઈ લાગી કે અંગારા ખાનાર ઋષિ હોઈ શકે, અને દોટ મૂકીને જાય છે અને જોવે છે તો હા, જોવા મળે છે કે એક વ્યક્તિ જે ઋષિના રૂપમાં દેખાય છે અને એ અંગારા સળગતા ખાઈ રહ્યા છે. એ પ્રણામ કરીને પૂછે છે કે તમે અંગારા કેમ ખાઈ રહ્યા છો અને મારો પ્રશ્ન આ છે. તો એ ઋષિ એમ કહે છે કે અત્યારે હું તમને આનો જવાબ નહીં આપી શકું, પણ આગળ એક બીજા ઋષિ તમને મળશે જે પોતાના માંસને તોડીને ખાવા માટે જઈ રહ્યા છે, એ તમને આને જવાબ આપી શકે એમ છે. રાજાને વધારે નવાઈ લાગી. રાજા દોટ મૂકીને જાય છે, જઈને જોવે છે તો જે બીજા ઋષિની જે વાત કરી હતી એ સાચે જ પોતાના પગની પિંડીનું માંસ ખેંચીને પોતાના મુખ તરફ લઈ જઈ રહ્યા હતા. અને એ વખતે રાજાએ ફરીથી પૂછ્યું કે આવું કેમ થાય છે? મને મારા પ્રશ્નનો જવાબ જાણવો છે. હવે જે આતુરતા હતી એ વધતી જતી હતી, ને એટલા માટે એ જ વખતે એ પણ એમ કહે છે કે આનો જવાબ હું તમને નહીં આપી શકું. જે થોડીક જ વારમાં જન્મવાના છે એ બાળક તમને આનો જવાબ આપી શકશે, અને એ આ દિશા તરફ તમે જશો એટલે એનું ઘર મળશે. અને આ આતુરતાના કારણે થઈને રાજા દોટ મૂકીને ત્યાં જાય છે. જઈને જોવે છે તો એક બાળકનો પ્રસવ થઈ ગયો છે, અને બાળક જન્મે છે પણ બોલતો છે, બોલી રહ્યો છે. ત્યારે એ ત્યાં નજીક જઈને રાજા હાથ જોડીને એમ પૂછે છે કે મને આ પ્રશ્ન છે કે એક જ સમયે જન્મ્યા હોવા છતાંય કેમ દરેકનું ભાગ્ય અથવા કર્મ અલગ અલગ હોય છે? અને એ વખતે એ નવજાત જન્મેલું જે શિશુ છે એમ કહે છે કે 4 જન્મ પૂર્વે આપણે 4 વ્યક્તિઓ ભાઈના સ્વરૂપમાં હતા, એટલે કે જે અંગારા ખાનાર જે ઋષિ હતા એ, તમે પોતે રાજા, પછી જે માંસ તોડનાર ઋષિ હતા તે, અને હું જે અત્યારે હાલ જન્મ્યો છું તે. જ્યારે આપણે યુવાવસ્થામાં હતા, જંગલમાં શિકાર કરવા માટે ગયા હતા, ત્યારે આપણને બહુ જ ભૂખ લાગી હતી, અને એ વખતે આપણને કોઈ એક વ્યક્તિએ દાનમાં લોટ આપ્યો હતો, જેની આપણે બાટી બનાવી અને જમવાની તૈયારી કરી રહ્યા હતા. અને એ વખતે એક વ્યક્તિ આવીને પૂછે છે કે ભાઈ મને થોડુંક આપો ને.
એ વખતે જે અંગારા ખાનાર જે ઋષિ હતા એમને એવું કહ્યું હતું કે હું તને આપીશ તો હું શું અંગારા ખાઈશ? બીજા ઋષિએ એમ કહ્યું હતું કે જો હું તને આપીશ તો હું માંસ ખાઈશ, એ પણ મારું. અને જે તમે હતા એમને એવું કહ્યું હતું કે મારામાંથી થોડું લઈ જાઓ. અને જ્યારે ભૂખ તૃષ્ણા પૂરી નહોતી થઈ અને એ મારા પાસે આવ્યા હતા ત્યારે પણ મેં એમ જ કહ્યું હતું કે જો હું તમને આપીશ તો હું ભૂખે મરી જઈશ. અને એટલા માટે કર્મના આધારે, કુંડલીના આધારે, ભાગ્યના આધારે અને આશીર્વાદના આધારે નસીબ બદલાઈ શકે છે અને કર્મ પણ બદલાઈ શકે છે. અને એટલા માટે આ જવાબ આપી અને હવે હું મૃત્યુ પામું છું અને અહીંયા મારા કર્મનો હિસાબ પૂરો કરવા જઈ રહ્યો છું. અને તમે જે અડધું આપી દીધું હતું ને એ અડધાનું જે પુણ્ય છે ને એટલા માટે આજે પણ તમે રાજવી તરીકે આ સુખને ભોગવી રહ્યા છો. તો કહેવાનો અહીંયા અર્થ એ છે કે કર્મના આધારે ભાગ્ય બને છે અને ભાગ્યના ભોગવટાથી કર્મનો હિસાબ પૂર્ણ થાય છે. કહેવાનો સીધો અર્થ એ છે કે કર્મ અને ભાગ્ય બંને એકબીજાના જોડે અનુરૂપ થયેલા તત્વો છે. ઈશ્વર આપણા આગળ ઘટના મૂકે છે. ગાય આવે છે તો કોઈને એમાં માતા દેખાય છે, કોઈ પણ પશુપાલકને એમાં એનું પશુ દેખાય છે, કોઈ પણ બિઝનેસમેનને એમાંથી દૂધ નીકળે છે, એમાંથી ઘી બને છે, એમાંથી મીઠાઈઓ બને છે અને એમાં એને પોતાનો ધંધો રોજગાર દેખાય છે. અને કોઈ ખાટકી છે તો એને એમાં માંસ દેખાય છે. એ વખતે તમે જે રિએક્ટ અથવા જે રિસ્પોન્ડ કરો છો એ જ તમને ભાગ્યની ગતિ તરફ એટલે કે પુણ્ય અને પાપની ગતિ તરફ અને કર્મ દ્વારા દોષ અથવા પુરસ્કારની અથવા ગુણની દૃષ્ટિ તરફ લઈ જાય છે. આમ બંને એકબીજા સાથે જોડાયેલા છે. એટલા માટે થઈને તમે જ્યારે કર્મ કરો છો તે કર્મ કરતા વખતે સાચવવું જોઈએ કે ભાગ્ય શું બનશે. એટલા માટે ચાણક્ય ખૂબ જ સ્પષ્ટતાથી એમ કહે છે કે अपने विचारों को वश में रखो, विचार क्रिया बनेंगे. अपनी क्रियाओं को वश में रखो, क्रिया कर्म बनेंगे. अपने कर्मों को वश में रखो, कर्म पाप या पुण्य बनेंगे. अपने पाप और पुण्य को वश में रखो, पाप और पुण्य तुम्हें नरक या स्वर्ग की ओर ले जाएंगे. और इसीलिए हमें यह समझना आवश्यक है कि यह अभिन्न अंग है. इसी के द्वारा कर्म और धर्म दोनों सुनिश्चित होते हैं અને એના થકી જ ભાગ્ય અને કર્મના માધ્યમથી આપણે આપણા જીવનને કાં તો ઉન્નતિ આપી શકીએ છીએ કાં તો અવનતિ. નમસ્કાર. એ જ અભ્યર્થના છે કે જીવન ઉત્તમ કર્મો દ્વારા સુયોગ્ય ભાગ્ય નિર્મિત કરી અને આપણે ખરા અર્થમાં આપણા હાથ જગન્નાથ બનાવી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.